પ્રશાંત કિશોર, જેમણે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી જેવા નેતાઓ માટે રણનીતિકાર તરીકે સેવા આપી હતી, માને છે કે બિહારના લોકો રાજકીય બંધુઆ મજૂરીથી મુક્તિ ઈચ્છે છે અને જ્યાં તેમને મોદીના ડરથી લાલુને મત આપવાની ફરજ પાડવામાં આવે છે અને લાલુના ડરથી મોદીને. તેમનું કહેવું છે કે તેઓ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા ધરાવતા નથી, પરંતુ બિહારના શાસનમાં સુધારો કરવા અને વર્તમાન રાજકીય વ્યવસ્થાને પડકારવામાં સામાન્ય વ્યક્તિઓને મદદ કરવા માંગે છે. બિહારમાં 2025ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2025ના સમયગાળાને આવરી લેતા તાજેતરના સી વોટર સર્વેમાં રાજ્યના નેતૃત્વ અંગે લોકોના અભિપ્રાયમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે, જેનાથી આ સ્પર્ધા મુશ્કેલ બની ગઈ છે. સર્વેના આંકડા દર્શાવે છે કે વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતા તેજસ્વી યાદવ બંને માટે નુકસાન થયું છે, જ્યારે રાજકીય વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર સૌથી મોટા આશ્ચર્ય તરીકે ઉભરી આવ્યા છે, જેમણે લોકપ્રિયતામાં મોટો વધારો અનુભવ્યો છે. બિહારની ચૂંટણીમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ, તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન ભારત બ્લોક અને પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી જેએસપી વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા થવાની તૈયારી છે, જે બધી 243 બેઠકો પર ચૂંટણી લડવાની યોજના ધરાવે છે. મુખ્યમંત્રી પદ માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી એટલે કે તેજસ્વી યાદવ ટોચની પસંદગી છે. સપ્ટેમ્બરમાં તેમને 36% લોકોએ પસંદ કર્યા અથવા 35.5% મતદાન કરાયેલા મતદારોની સંખ્યા તેમની લોકપ્રિયતા ઘટીને 31% થઈ છે. સુધારો દર્શાવે છે કે ઓગસ્ટમાં રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે તેમના તાજેતરના રાજકીય પ્રવાસો જેમ કે મત અધિકાર યાત્રા અને બિહાર અધિકાર યાત્રા તેમના ગ્રાફને વધારવામાં મદદ કરી છે. સૌથી આશ્ચર્યજનક ઘટના પ્રશાંત કિશોરની લોકપ્રિયતામાં તીવ્ર વધારો છે. જન સુરાજના સ્થાપક પીકે નીતિશ કુમારને પાછળ છોડીને બીજા ક્રમે સૌથી વધુ પસંદગીના મુખ્યમંત્રી બન્યા છે. ફેબ્રુઆરીમાં તેમનો ટેકો 15%થી વધી ગયો છે અથવા 14.9%, 23% સુધી અથવા 23.1%. સપ્ટેમ્બરના મતોનો સતત ઉદય સૂચવે છે કે જનતા તેમને એક સક્ષમ વિકલ્પ તરીકે જુએ છે. હાલના મુખ્યમંત્રી નીતિશ કુમાર હવે ત્રીજા સૌથી પસંદગીના ઉમેદવાર છે. સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી પદ માટે તેમની લોકપ્રિયતા 16% છે, જે ઓગસ્ટમાં 15%થી થોડો વધારે છે, પરંતુ ફેબ્રુઆરી 2025માં તે 18%થી પણ નીચે છે. અન્ય મુખ્ય નેતાઓમાં જોઈએ તો સપ્ટેમ્બરમાં ચિરાગ પાસવાન 10% પર સ્થિર સપોર્ટ જાળવી રાખ્યો છે, જે ફેબ્રુઆરીમાં 4%થી ઘણો વધારે છે. સપ્ટેમ્બરમાં સમ્રાટ ચૌધરીએ તેમનો ટેકો થોડો ઘટીને 60% થયો છે, જે ફેબ્રુઆરીમાં 8% હતો. મુખ્યમંત્રી પદની પસંદગીમાં ઘટાડો થયો હોવા છતાં સર્વેક્ષણ નીતિશ કુમાર માટે એક વિશિષ્ટ ગતિશીલતા દર્શાવે છે. તેમની સરકારના પ્રદર્શનથી સંતોષ ઊંચો રહે છે. તેમના કાર્ય પ્રત્યે સંતોષનું સ્તર ખરેખર વધ્યું છે. ફેબ્રુઆરીમાં 58%થી વધીને જૂનમાં 60% થયું છે અને સપ્ટેમ્બરમાં તે 61% સુધી પહોંચ્યું છે. આ સમાનતા દર્શાવે છે કે જનતા વર્તમાન વહીવટીતંત્રના કામથી ખુશ હોઈ શકે છે, પરંતુ આગામી કાર્યકાળમાં તેમના નેતૃત્વને ઉત્સાહપૂર્વક સમર્થન આપી રહી નથી. તેનાથી વિપરીત, પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યો છે કે આજના નીતિશ કુમાર માનસિક રીતે અયોગ્ય છે અને શારીરિક રીતે મુખ્યમંત્રી પદ પર રહેવા માટે અસમર્થ છે. પ્રશાંત કિશોરનું જન સુરાજ આંદોલન યુવાનો, શિક્ષિત અને મધ્યમ વર્ગના મતદારોને આકર્ષિત કરી રહ્યું છે, જેઓ નવો વિકલ્પ શોધે છે. પીકે દાવો કરે છે કે બિહારમાં 60%થી વધુ લોકો રાજ્યના સતત મુદ્દાઓને કારણે પરિવર્તન ઈચ્છે છે, જેમાં દેશનું સૌથી ગરીબ રાજ્ય હોવાનો સમાવેશ થાય છે, જે નિરક્ષરતા, બેરોજગારી અને સ્થળાંતરથી પીડાય છે. લાલુ યાદવ અને નીતિશ કુમાર જેવા નેતાઓના શાસન હેઠળ 30થી 35 વર્ષ પછી પ્રશાંત કિશોર, જેમણે કહ્યું હતું કે જન સુરાજ કાં તો અર્શ પે યા ફર્શ પે હશે, ખુલ્લેઆમ તેમના પક્ષને મત કાપનાર પક્ષ તરીકે વર્ણવ્યો. તેમણે કહ્યું કે તેઓ બંને મુખ્ય ગઠબંધનોમાંથી પૂરતા મતો કાપી નાખશે, જેથી બંનેને સાફ કરી શકાય અને લોકોનું શાસન સ્થાપિત કરી શકાય. પીકેના પ્રયાસો ઉચ્ચ જાતિઓને અને વાણિયાઓમાં ભાજપની વોટ બેંકનું નુકસાન પહોંચાડી રહ્યા છે અને જેડીયુના ગઢમાં પ્રવેશ કરી રહ્યા છે. જો છૂટાય તો તેમની પાર્ટીએ દારૂબંધીનો અંત લાવવા અને શિક્ષણ સુધારવા માટે આવક સમર્પિત કરવાના ઇરાદાની જાહેરાત કરી છે. બિહારનો ચૂંટણીલક્ષી માહોલ વિવિધ પરિબળો દ્વારા આકાર પામી રહ્યો છે, જેમાં મહિલા મતદારો. મુખ્યમંત્રી નીતિશ કુમાર મહિલા મતદારો પર ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જેમને રાજકીય નિરીક્ષકો સંભવિત ગેમ ચેન્જર માને છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં મહિલા મતદારોનો હિસ્સો 60% હતો, જે પુરુષો કરતાં 6% વધુ હતો. કુમારે અનેક મહિલા કેન્દ્રિત પહેલ શરૂ કરી છે, જેમાં
1.10 લાખ જીવિકા દીદીઓ માટે માનદ વેતન બમણું કરવાનો સમાવેશ થાય છે. આશા અને મમતા કાર્યકરો માટે પગારમાં વધારો, આંગણવાડી કાર્યકરોને ડિજિટલ સપોર્ટ પૂરો પાડવો અને શાળાના રસોઈઓના માનદ વેતનને બમણું કરતું તેમણે પંચાયતની એમ્યુનિયલ સંસ્થાઓમાં 50% અનામત અને તમામ સરકારી નોકરીઓમાં 35% અનામતનો અમલ પણ કર્યો છે. ભારતમાં ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરી, જેમાં કુલ મતદારોની સંખ્યા 7.42 કરોડ હતી. આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન 47 લાખ મતદારોને દૂર કર્યા પછી થયું છે. સર્વેમાં બિહારી મતદારોમાં વડાપ્રધાન પદના ઉમેદવાર માટેની પસંદગીનો પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી ફેબ્રુઆરીમાં 54.7% ઘટીને સપ્ટેમ્બરમાં 51.8% થઈ ગઈ હતી, ત્યારે રાહુલ ગાંધીની પસંદગીમાં 6%નો તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જેનું કારણ વોટ અધિકાર રેલી હોવાનું માનવામાં આવે છે.